ગરમ પતંગ આયા ભાઈ પતંગ એક ગરમ પતંગ લઈ લો અલે આ ગરમા ગરમ ગોટા હોય પતંગ ના હોય ગોટાનો ધંધો બંધ થઈ ગયો છે હા પણ હવે પેલો કાયમ ગોટા વેચેલા ખરા ને ઓય. મગજમાં રહી જાય છે વાત કરે છે બસ હવે કોણ ફાડ નાખે એ સુરતના પતંગ દોયડી તો ભૂકા કાઢી નાખે એવી અને દબરાજીની દોયડી તો હાઈટ પતંગ કાપે છે આ થન હા ધંધો કરવા લેવા છો વાત જયદીપ ભલે સકાલી આ આવડું ડુસકું હું આપડા મારે હાલો પતંગ બતાવવા બરાબર દેખાવો છે અને હું શું કહું છું હા આ ગામમાં તો આપણે આવી ગયા છો બોલો પેલા ગામમાં તો કોઈ બકરો બરોબર થયો નહીં મને ખબર ચો નવી વાત છે એમાં. પણ આ ગામમાં પતંગ વેચીને જવાના છે બધાય હા બરોબર છે ટકા રૂપિયા મારામાં 20,000 હલવાના છે આ માલ લાવવાનો તો 30 તો મારા હતા હા એ તો 10 હાલ્યા છે તો હું આ લીધે વાળો છું એ વેપાર કરીને વાત કરે છે અલે હું શું કહું હા આ જબરાજી એકલા મોઘા પાડે ને હા એમ ધંધો ના થાય ભાગીદારીમાં થોડું બોતાળવાનું રાખો વાત કરો તો આ ઘણું થઈ જાય છે તો લાવ પીપુડું હું વગાડું એ પીપળો ની બોખા કરી પતંગ છોકરા બોકરા આવો કોક વેપાર થાય વાત કરે એ 10 રૂપિયા એ હા તો આટલું દેવાવું નહીં ફૂંકવાનું હોય કળે એક પતંગ 10 રૂપિયા તને તો આ ભાવ બોલતા જ આવડતું નહીં તું વાત કરે છે 150 ની કોડી હોય છે ને હોમાં વેચી માર તારે ભાવ ની કેવાનો જબરોજી ભાવ કશે બધો આ તો બાડા બોગા તારે એ 150 ની જોડી 150 ની જોડી અલ્લા તમે જોડી ના કરો કોડી કહેવાય ને કોડી પતંગ છે આ પતંગ લુગડા નહીં હા હવે તો પહેલી વાર ધંધો કરે છે ચોક્કસ રોજનો હું પતંગ બેસું છું વાત કરે તમે દાડે ધંધો બદલી નાખો છો અને મને મગજમાં કેવું રહ્યું ખબર છે ઓવે. કોડી વેચે મેં કીધું સાર કાપવાની કોડી છે એટલે અલ્લા હેડો તમે હેડો મને કોડી કહેવાય ને ઓવો તાર હા તો ભાઈ સતરંગી દોરી લઈ લો ભાઈ આ ખીરકી ફૂકા કાઢી નાખાવી છે લઈ લો અરે 200 ની એક એ કોમ થઈ ગયું પકડું મોડી થઈ ગયા એ આવો જેઠ આવો કેટલી આલું કોડી નહીં લેવી હાલ મારે તમે કને પૂછીને ગોમો આયા પૂછી તો કોઈ છે નહીં આ તો ધંધો કરવા આવ્યા છે ધંધો કરવા હોય કોઈ બી વેપારી ધંધો કરવા આવે ને તો પેલા મારી રજા લે પારમલજી ની પણ અમે વેપારી નહીં તાણ તમે તો ભિખારી છો લે ભિખારી હોત વાટકા લઈને નીકળો આ પતંગ લઈને હું લેવા નીકળ્યા હો એટલે ભિખારી જેવા જ કહેવાય એમ કહું છું એટલે આ તમારા જોડે આટલો બધો ધંધો કરવા નીકળ્યા હો ને તમે ભિખારી કેમ રહો હા ના તો પેટ માટે વેટ કરવી પડે શેઠ તમને કહું તો શું એટલે આ શેઠ નહીં ડોન નોમ છે મારું ભારમલજી ડોન આ ગામમાં મને પૂછ્યા વગર કોઈ આવતું નહીં વેપારી ને તમે આયા ચમ ગેટમાં એન્ટ્રી ચમ લીધી અલ્યા પણ શાંતિ રાખો તો તો તમારે જોડે કમાઈ લેવાનું છે વાત કમાવાની વાત જ નહીં મને પૂછ્યા વગર ગેટ ની અંદર આયા જ ચમ દેવરાજી તમે આમ આવજો કોની ભાઈ બંદૂક છે ને તો થોડા માપમાં રહો એવું છે હા એટલે મેં તો કીધું પ્લાસ્ટિક નું છે આ ચૂકલી છે નહીં દેખાતી એવું છે શું લે અંદર બે જણા હું વાતો કરો હો ના ના એ તો અમારી વાત કરતા હતા હા તે બોલો શું કામ હતું ભાઈ હવે તમે આયા ચમ પહેલી વાત તો પૂછ્યા વગર મને ને તમારે પહોંચો નહીં આ પતંગ બેસવા આવ્યા પતંગ વેચવા આવ્યા સાચી વાત પણ તમે મારી રજા લીધી હતી અંદર આવવાની પણ હું તમને ઓળખતો નહીં ચોરી રજા લઉં તમારી કોકને પૂછી લેવું પડે ને હા તો ત્યાં વાંધો નહીં. ભારમલજી કોણ છે ડોન કોણ છે મને નહીં ઓળખતા તમે હા, તમારા ગામમાં તમારું ચાલતું છે ને એટલે ચાલે છે તમે મને ઓળખતા નહીં ને એટલે તમે આ ગામમાં આવી ગયા છો પૂછ્યા વગર આ તો ભૂલ થઈ ગઈ હવે ભૂલ એમ ના થાય તમારે પતંગ વેચવા દેવાનો વાંધો નહીં તમને પતંગ વેચવા દઈશ પણ એના અડધા પૈસા મને આલવા પડશે તમારે એટલે અડધા પૈસા પણ હતા હવે આ તો માલ તો કોઈ લોબો છે નહીં હવે એ મારે નહીં જોવાનું આ ગામમાં જે વેચવા આવે ને અડધો ભાગ મને આલીને જાય છે બરોબર એટલે બીજા બધા ફેરી હાલી જાય છે હા બધા જ આલી જાય છે મને પૂછ્યા વગર કોઈ એમ બહાર નીકળતું નહીં ગામમાં આવતું નહીં હા તો હવે શું વાત છે? આવું બરો તમારે જે વાત કરવી ને કરી લો જલ્દી મારી જોડે ટાઈમ નહીં શું કરશે હવે અડધા રૂપિયા કરશે આ તો મારો બધા ઠીક કહેવા દે બાપુ જબરાજી જો 50,000 નો માલ કહેશો ને તો 25,000 તો એક આપશે આપણામાં કોઈ નહીં આવે 5,000 નું કઈ જવા દે હા એવું કોક કરે શું નક્કી કરી કો બે જણાએ તમારું નામ શું કીધું ભારમલજી ડોન હા ફાર્મલજી ડોન હા હું શું કહું છું હવે બીજું વેપાર અમારે જે થાય તમને 5,000 આલી દેશે બસ આ માલ કેટલાનો લાયા તમે હવે આ તો 7,000 નું હોય કોઈ લોબું ના હોય ને કોઈ ઉપર નફો થાય ઈ. જોવા દો આ તો જોયા વગર કોઈ જ નહીં જવા દેતો બરોબર છે હા. પણ પૈસા લાવો પેલા હેડો તો જ તમને પતંગ વેચવા દેવાય પણ સાહેબ તમને ખબર પડતી રહે શું તો વેચી કોઈક પૈસા વકરો થાય પછી આનું અને તમે બારોબાર નીકળી જાય મારું શું 5,000 નું હા ના ફાર્મલજી ડોન તમે ભલા પણ અમે કોઈ ઉલ્લુ બનાવો તમે ના લ્યા એક જઈ વખતે એક જણો આવ્યો તો તે બારોબાર ખેતર હુંહરો નીકળી ગયો તો
ના ના તમે તાર ચેડ ફરજો બસ. ના મારે ચેડ ના ફરાય લે ભલા મોણા તો લોકો શું લાગે કે ભારમલજીએ પતંગનો ધંધો ચાલુ કર્યો. મારે કોઈ અભડવું નહીં. કેટલી મિનિટમાં મને તમે પૈસા આલી જશો એમ કહો. બસ આ માલ વેચીને મળતા છો. અડધો કલાક ટાઈમ આલો એટલે પ્રમાણે મારો માણસ ઊભો છે કો તો હું ઊભો છું. હળો 10 વાગ્યા છે 12 વાગતાના પાછા. જો પાછા નહીં આયા ને તો આ કોઈની હગી નહીં થાય. હા આ તો ભૂલ થઈ ગઈ. હો હા લોડો હવે થોડો ધંધો કરો તો તમારા 5000 નક્કી બરાબર. હા જો તાન ધંધો કરો સુખ શાંતિ. અને હું પતંગ કોઈ ના લે તો માન નામ લેજો. ભારમલજીએ પતંગ વેચવા મોકલ્યો એટલે પતંગ લઈ લેશે. હો ને? અને હું શું કહું છું હા. આવતો રૂપિયા પતંગનો ભાવ અમે ડબલ કરવો પડશે નહીં. ના ડબલ નહીં થાય. મારા ગામમાં આવીને ડબલ ભાવે વેચો છો. એટલે પણ તમારા 5000 કાઢવાના ને એની પાપ તમને લાગશે એમ કહો. એ મને કોઈ પાપ લાગતું નહીં. મને કોઈ પાપ લાગતું નહીં. બરોબર હું દર મહિને કૂતરાને શીરો ખવડાવું જ છું હોય. સારું તો થોડો અમને હાલજો. હા તો હેડો. સારું. હવે તમે કકળ મળશો હોય અમે હોય ગામમાં જ ફરતો છું. બંદૂક જોઈ લેવાની ઊંચી બંદૂક હો. હાલો હોય કણ મર્યા હા છે. હોય જો હેડો. એ હારું. હા બધો તો ગુંખા મોળે છે ખોટા ગામમાં આયા આપણે. એક કામ કરવું છે પતંગ તો આપણે હાલ વેચવાની એકલી વાનું કોક આગળ કરે આપણે. હવે વેચો તો ખરા ધંધો તો કરવો પડશે ને મારા બેટા 5000 આલવા પડશે. એ પતંગ લઈ લો. લા એ જયદીપ હા બોલો. આ કદાચ આ ભારમલજી ના દેખાણા હોત પેલા હા અને આ જો ગામમાં આવી ગયા હોત વેચતા ભાઈ ગયા હોત તો મારો બેટો ભડાકા કરો તો હા લાગતો તો ખતરનાક જોરદાર ટૂપીન બૂપી. આપણો બહુ આમ ભયંકર હતો પણ કશો વાંધો નહીં. હવે આપણે રજા લઈ લીધી છે ને એટલે હવે ચિંતા નહીં. હવે ખાલી મૂડી હારી થઈ જાય એટલે આ માલ વેચાઈ જાય બસ. ઈયોના નામથી જ વેચવાનું છે. અલા એના નામથી તો કોઈ બાપો ભાઈએ લેવા નહીં આવે. ડોનનું નામ વાપર છે તો ખાલી પતંગ કહીને ભાઈ સતરંગું કહી દે. એ સતરંગું લઈ લો. ચાઇના વેચતા નહીં અમારા બાપની છોકર હો. ઉભારો આવો બોલો આ તમે શું લઈને આયા છો? હા શું લઈને આયા? પતંગ ફિરકી સતરંગું અલે અમારી દોયડી તો હાઈટ ગોપામાં વખણાય છે. કેટલા ગામોમાં વપરા? અરે આ તો થોડું લાગે. હા રોડો જવાબ રહેતો યાર શું મને. અલા હોય લાજો તો આ સુરતની છે. સુરતની? હાથો વાર છે હાથો વાર હો. પણ તમે કેમ ઈયોના જેવું બોલો? હા ભૂલ થઈ આ હાથો. કાકા મારા ચાલા પાડો તમે. ના ભાઈ વાપરો તમે માલ લેવો છો. આ સુરતની છે આ અમદાવાદની છે અને આ મોઘી પાટણની 1500 રૂપિયાની છે. 1500 રૂપિયાની? હા કઈ આ લોકો આમાંથી હું શું કહું છું આપણે બે ખીડકી લેવાની કેટલા લેશો? આ અમદાવાદ વાળી સુરત વાળી કે પાટણ વાળી? સુરતની વખણાય છે ને? હા જા બચ્ચા બધી અમારે જો ધબરાજીની દોયડી હાઈટ પતંગ ના કાપે તો પૈસા પાછા. તો પૈસા તમે પાછા આલજો? પાછા બે આલું. હા એટલે હાલ તો બે રાખો હા, બરોબર. તમે આ છોકરા બે પેલા બે નો ભાવ શું છે? હા બસ હવે 3000. તારે ચાલી કાકા 2500 કરી આલી 2500 અને પતંગ કેટલા કરું જો આ 200 રૂપિયાની કોડી છે અને આ મેણિયા લેવી હોય તો 150 ની. એટલે આપણે તો કાગળ ના લેવાના છે કાકા. આ કાગળ ચાલો કેટલી કોડી કરું? બે. ત્યાં કોડી કરું પકડ. આ સાઈડમાં બે લે આપણે બધું સાઈડમાં રખા. એ આ બે કોડી પતંગ. અને કાકા પેલો 14 દાંત છે? હે 14 દાંત? અલા ઈ તો ઉપર રહેવા દો કે હોય શું કામ છે એનું. હા આવ્યું કે? હા ઈર્યું કહેતા છે. આ મારા માટે કાઢ્યું. હા થઈ ગયો હવે કોડી કેટલા થઈ ગયું બધું બીજું આ પેપરું લેવું છે તમારે? પેપડું? હવે કાઢી ગયો બસ આ પેપરું હોય. જો બારી નો ટોપો ઓ આપણો હોય ઈ બોલો. પેપડું લેતા હો તમારી પેપડું નું કહું કોક. આ પેપડું તમે છે ને છોકરા રાજી થાય રાતે આ રોજ બોજ આવતા છે તમે વગાડશો ને તો રોજનું એકે તમારા ખેતરમાં લઈ લે લો. અને કાકા હું શું કહું છું હા આ દૂધી આ તો છોકરાનું છે લેવું છે. આ બે છોકરા માટે કેટલી જોવે? આ તો કોઈ સસ્તા ભાવનું છે 10 રૂપિયાનું એક. હે કેટલા આલુ કો અને આખું લેવું હોય હા. તો તમારા માટે 500 રૂપિયા લો. રાખો. થઈ ગયું. બીજું કઈ સાહેબ બોલો. બસ બીજું કોઈ નહીં લેવું પણ હું શું કહું છું હા મેણિયાની કોડી આલજો. મેણિયાની કાઢ લઈ ફીરકું મારી જોડે મેં અને પેલા ફાટેલા 4-5 માં ભેગા નાખી દેજે લમણો પટક. શું કહો તમે? એટલે બધું હારા ઘડિયાળ છે હારા તો કે તમે સાહેબ ભલા વડા અમારે ક્ષેત્રવાનું અમારા લોહી બોલા હોય. અરે પણ એક વાતની ખબર નહીં પડતી. હા તમે ગોમત કઈ રીતના આવ્યા? ભારમલજી કોઈને આવા ના દે. ના જો હોતે ફાર્મલી દાડો નાડો ફાર્મલી કીધું છે અને અમે રજા લઈને આવ્યા. રજા લઈને આવ્યા અમે. હવે રજા એને જ કીધું અમને. હોય ને કે તો ભડાકો કરી નાખશે ભારમલજી. ના બિચારા હારા મોણા છે એટલે ભગવાનનો મોણા છે દાવાની તૈયારી છે એટલે બોલો બીજું કો.
ભગવાનનો માણસ તો નહીં રે, પણ તમે રજા લીધી છે ને આ ભારમલજી? લીધી લસીને આલ્યું છે ને ઢાંચણ ગોળીઓમાં છે ભારમલજી. આનો તવો હમણાં આ મારો જાનનો આવું બોલે છે મેલ પાછો સારું હવે આનો હિસાબ કરું તો તો ટોટલ કેટલા છે કહો? પકડ લે હવે આ ફીરકા પછી બે છેલ્લા કાઢ્યા કે આ પકડ પાછો મને તો ફાવે છે આ કોળીના લગાય પછી ફિરકીના 2500 કર્યા એ કાકા સમજીને કરજો ને. હાર 2400 કરી દે ભાઈ 2400 કર્યા ફિરકીના હા હાલે આપણે જો પૈસાની કમી છે. હાર ક્યાં ફટાફટ મેણિયાના 70. એટલે 150 ની થોડી હા બરોબર. તઈ હેકર પર તેનું ટોટલ આવ્યું 3670 3670 આવે સાહેબ 3670 રૂપિયા છે આમાં ઉતરણ મારા તરફથી 70 રૂપિયાનું ધમાતું 70 રૂપિયાનું શું આવે? અહીં તો જે આવે પણ આ તો એટલા ઓછા કર્યા અને 3600 રૂપિયા આલો રાડો અને પેક કરી આલો પેલા રોકડા જોવે છે? હા તો શું કે પેલું બધું નહીં ફાવતું અમને પણ હું શું કહું છું, હા ચાઇના દૂરી બધા આલો. હા ચાઇનાનું લોન લઈને મારું લગાવ મારું લોહી લે જાય આપણા દેશમાં ચાઇનો નો વપરાવો જોઈએ ચાઇનાનું પ્રતિબંધ છે ને? હા અને તમારે શું જેલમાં જવું છે એ વાત સાચી. હા બસ તારા ભાઈ 3600 આલો એટલે તમારું પેક કરીએ ક્યાં ચાલુ? હે રોકડા આલુ? હા હા રોકડા એટલે પરચુરણ ના હાલતા પાછું 550 હો ની હાલજો પાછું હવે હું શું કહું છું કાકા, હા મારે થોડું પાટણમાં કામ છે ને, હું આવું છું. તમે આ બધું અમને જ રાખો હો. આવજો. અલ્યા પણ સાહેબ વાત કહું અમાવો તમે અમાવો મકાવો મને ફાવે કહું છું આ મકા દુખે છે અમે ભલા મોડા અમે સમજતા નહીં હવે ગરીબ મોડા છે બે પૈસા કમાવાયા છે યાર અને થોડીક બુણી કરાવો તો ઠીક રહી તમે જો બુણી કરાવો છો તો અમારા છોકરા કોઈ ઉતર કઈ છે વાત કરો પણ કાકા સાચું કહું, હા મને ભાવ વધારે પડે છે. હા ભાવ વધારે પડે. આટલા ભાવ વધારે હરખું કરી આવ 3600 વાળા 3500 કર બસ 3500 બાપની છોકરા બોલતા લ્યો હવે 3500 ના ચાલે, તમારી રીતે હરખી કરી આલો. 3300 હા એટલું બધું હારો છોકરો અમારે કીધું 3300 ડન હવે ના બોલતો એમ નહીં, પણ હું તો શું કહું છું, હું તમારો મોટો ગ્રાહક ખરી ને, હા તો આ 3000 રાખો ને. કઈ ના પણ એ પછી અમારે ના પોહાય કશું યાર હવે વાતને સમજો. હવે શું કરી શકે મને હું બંધ કરીને એ કાકા ના સાહેબ હા હળો હવે તમારું રહ્યું ને મારું રહ્યું 31 તમારા બાપ ની છોકરો જો બોલો તો હવે કોઈ 31 હો હવે કોઈ નહીં બોલો ચલો પેક કરો હા. 3100 બરાબર છે, પણ હવે હું શું કહું છું, બા પાટણ છું તો અર્જન્ટ કોમ છે એટલે હાલ આવું હું તરત આવું. એટલે પણ ભલા કોમ તો પછી કરજો પડવાનું બિલ આવી જાય ને તમારે અરે કાકા આપણે લઈ લીધા પતંગ દોરી, તમારે શું ચિંતા કરવાની આવે છે, હું આવું છું. પણ પૈસા તો હાલતા દો હવે તમને કીધું ને હું આવું છું અને પડ્યા રાખો તમે તો, હું લઈ જઈશ. એટલે પણ અમારે જો ગામમાં ફરવાનું છે આવીને અડધોનો ચોંધી આવશે હોય એટલે આ તો વેપાર કરવા નીકળો છો મારા બાપ ની છોકરો હોય મારું હો લઈને ના જવા બધું એટલું એક તો બારમાલજી પાછા ઓહો એની બીકે તો ધંધો કરવાનો આ ગામમાં ખોટા આયા છે આપણે કાલથી આવું જ નહીં હવે અમે તો ઉતરપુરી તો થવાથી આશું કે આ બારેમાં થોડી વેચાવાનું છે નાચ ફટાફટ એક પર લાય હવે છોકે તૂટ્યું એવો નતો તો એક આખો મળી જાય તૂટેલા લેવા હોય કાંઈ બધું તો ફીરકો પેપડું લઈ લે બધું એટલે નાખ્યો એટલે જયદીપ હા એટલે આવીને આવી ગામમાં નોટો મળશે તો કશું વેકાહાય નથી પેલા પારમલિયાને જવાબ જોવા છે આપણે એ તો હવે સીધા બહાર જાય એવા કે લાવો પોચ ભિખારી ને માગવા મળશે એટલે એને એવું ના બોલાય ફાર્મરજી ગમે તો આ ગામનો ઠેકાદાર કહેવાય વાત કરે છે આ તો અમદાવાદ જાય અત્યારે વાત કરે છે હા ન કઈ એ પાડી દો હા એટલે બૂમ તો પાડ પેલા 4-5 જણા કોઈ છોકરા આવે તો બૂમ પાડ કે પતંગ લઈ લો દોરડી લઈ લો એ કાકા એ આવો આવી જાઓ. ભરાજો આવો ઉતારો લાવ ઉતારો સાઈડમાં. હાલે ઉતરો ઓને વધારા છે લા કાકા તમે શરમ આવે હે? ચમ અમે ચમ છે ગયા વર્ષે તમે જે દોરડી આલી જતા ને કશું કાપ્યું નહીં, એક પતંગ એવો નહીં કપાણ, મારા બધા જ કપાઈ જતા હતા. એટલે અમે ના આયા હોય માતાના પછી અમે તો પહેલી વાર જ આયા છે ગામમાં. અલ્યા, માતાજીની છોકન તમારે ના ખાવાની હોય, ભલામણ માર ખાવાની હોય, તમે જ આયા હતા ઓય આલી ગયા હતા મને તમે ચી દોડી લીધી હતી પેલી સુરતી માંજાની. હા છોરતી વિત તો મારો બાપે નતો તો અમે નહીં વેચતા તો ભલામણ તમે ચમ દેદાર મને છેતરીને જતા રહ્યા, પણ અમે તો આ સુરત અમદાવાદ પાટણ છે માલ જ રાખતા નહીં અને આ વખત હોકળ આઠ લાયા હો. હવે અરે દોરે આવડો મોટો હોકા દેખાતો લઈ પેલા પણ
જેવી એમ કાપવામાં પાઈ હારી છે ને આ પ્યોર સુરત ની છે. ખાલી તમે પતંગ સકાવડે 60 પતંગ કાપે. ગઈ વખતે હું છેતરાઈ ગયો તો એટલે કહું રૂપિયા 450 આલ્યા હતા ફિરકીના. હા પણ તમે 450 માં તો એવું જ હોય. વાત કરો 1400 રૂપિયાની ફિરકી ખાલી લો ને તમે. ગામમાં 4 તો પૂછે કે તમે તો અહીં લાયા એમ કે. અને ભાઈ કોળીનો શું ભાવ છે કાકા? કોળીને તમારે કાગળિયા લેવા છો કે મેણિયા? કાગળિયા ને મેણિયા બે કે કોળી લેવાનું છે? આ તો તમારે છે ને આ જો તમે વસ્તુ જોવો ખાલી સીતા જેવો વાઘ જેવો. બરોબર. આ તમારે 250 રૂપિયામાં પડે. એ કાકા બજારમાં 150 ને 200 રૂપિયામાં તો કૂટાઈ છે કોળીના. તમે કયા જન્મમાં જીવો છો હજુ? એ ભાવ જતા રહ્યા. અને આ જો પાટણનો માલ બરોબર. એકદમ ગુલાબી. ફક્ત 230 રૂપિયા. ના પણ હું બહી તારીને પૂરા નહીં આલું તમને સુખું કહું. હા, થોડું તમારે- વ્યાજબી કરજો પાછા. આ કરિયાલી સીધા 215 આલ્યો. આ બીજે લેવા છે મેં બે કાગળિયા? કોળી કરી આલો. એક મેં- કોળી મેણિયા ની ને એક કોળી કાગળની. ઉભા રહો. એ આ ચિયું છે? આ ચિયું કહેવાય? એ પાટણ વાળું છે અમારે. પાટણ વાળું. ના આ રહેવા દો. અલ્યા ગોમમાં પ્રખ્યાત છે આ તો. આ તો આ સિત્તા વાળું લેવા દે. આ સિત્તા તમારે વાળું. જે લેવો લ્યો. અને આમ પતંગ કે પેલા નહીં આવવાનું. ઉભા રહો, મને એક પતંગ ચેક કરવા દેજો. પેલું મેણિયાનું આલજો કો ખોટ હું જોઈ જોઉં. અલ્યા આમાં શું ચેક કરવાનું હોય વાત કરો તો? ના ના આ તો શું છે પેલો ઢઢો આમ ફટ દઈને પેલું કરવું ને તે આ યા તો ખાલી હાલી હલી જીતી બીજું કોઈ ના હોય આમાં. ઉભા રહો, મને ઢઢો ચેક કરવા દો. કાકા, આ તો પાઈ જાય છે પતંગ. તો આ મહિનો તો ભાઈ જ જાય ને. ના આમ ઢઢો નહીં મેળતા એવું શું? પણ તમે બાપનું બૈરો જ બરાબર છે. તમે ખાઈ નાખું બૈરી રાખો તો હા એટલે હવે આ નુકસાન હું નહીં ભોગવું હો પાછો. આ તો જોવા check ના કરવા અમારા આવ્યો. ડોહો છે બહાર વાત કરો. લ્યો કાકા ઓને તો હું રાખું, મારે ચૂલો હળગાવા થશે. હા હા એના માટે જ ભાજી તું છું. હો લ્યો હવે એ હા, ઓને મેલો લઈ રો. પડતો. જો. એક કોળી મેણિયા નહીં. એની અને આ તમે હાલ કાઢી દે ચિત્તાવાળી. ઉવા ચિત્તાવાળી. બે રાખો બસ. બે રાખો. બસ બસ. અને બિરકી કોઈ ફિરકી લેવા. ફિરકી લેવાની. એકલો પતંગ સમો વાયરા ઉપર સરકારે? ના ના. ના ના મારવાડી વેળા હોય ને ઉપરની હગરી રાખી. ના ભાઈ ના. આ વારી લેવું છે તમારે? ના આ તો પેલો ઘેણું છોકરો જ મારું બેટું બીવાઈ જાય હવે છે. એના એને દોરી બતાવો, દોરી ફિરકી. દોરી તમારે સુરત વાળી બે આલી તું કે એક આલું? એક જ હાલો ને અને ભાઈ. અને આ છોકરા માટે લેવાના. છોકરો મન ને ઘેર નહીં પહેરવા અરે દે. એક કાઢિયાલ. એક કાઢિયાલો હારી ભાઈ. અને આ તમારા છોકરા માટે આલું? હોવે છે, ઘેણા માટે. હા, પણ એટલા નાના પતંગ નહીં લાયા નહીં આ વખત. એ નાના પતંગમાં શું થતું હતું ખબર છે? હા. કે પૈસા વધારે પડે છે. એ ભાવમાં તો મોટા મળી જાય. ના ના બરોબર. ના ના તો છોકરાનો હતો ને એને બે ભેગા બસ. એ પોતાને ખબર નહીં કે આપણે હવે માલ નહીં લાયા. હા લઈ લો એ બરાબર. બસ. કેટલા થયા પૈસા? બપોરે પાછું પણ મને પાછું કઈ ફાવતું નહીં. વ્યાજબી ભાવ લગાવજો પાછો. થોડો એ વધારે લેજો પેલા નાલવા નહીં સપા. કાંઈ તો કાઢ શકે હેઠ પૂરી થાય શકે ને. હા લગા. પેલા કાકૈયાના લગાડ. 250. 250 એટલે બે કોળી લીધી ગયા ને હા બરોબર. 500 અને 200 તારી મેણિયાનો. હા એટલે કેટલા થયા? બે કોળી નહીં મેળ્યાની. હા એટલે 460. એ કાકા એક એક કોળી જ છે ચમ આમ કરો હે યાર. એટલે ભલા મણા બટાકા છે તમારા નેસા નહીં આ? આ એક કોળી કાગળિયાની થી હા અને એક કોળી મેણિયાની થી. હા એક એક લીધી એટલે હા તો તને એક આ એક એક. લીધી અને તમે યાર લૂંટવાના ધંધા ના કરતા પેલા હોય. બાપની સોગંદ જો કોઈને લૂંટ્યો હોય તો તાણ. આ તો 250 આલા ને 230 આલા ને 1400 રૂપિયા ફિરકીના. એ કાકા ફિરકીના વ્યાજબી કરજો ને યાર. ફિરકીના હા તો- 1400 રૂપિયા ના હોય યાર. એટલે આ સુરતની છે. સુરતની વાત સાચી પણ આટલો બધો ભાવ ના હોય ભલામણ. 1500 નું બિલ બનાવો એવું કરો. 1400-1500 નું તમે તો યાર અમારા કરતા જ હાર વાળો કરો હળો. વ્યાજબી ગણજો. 15 રૂપિયા 1400-1500 રૂપિયા ચાલે, વધારે નહીં આલું પાછો. આ તું હિસાબ કર ને. કાકા હિસાબ 1700 નો થાય. 1700 છે એટલે 100 રૂપિયા ઓછા બસ. કેટલું કીધું કાકા બિલ? 1700 રૂપિયા. આમાં 100 રૂપિયા તમારા મારા તરફથી ધર્માતો 1600 આલો. 400 આલો. 100 રૂપિયા હવે જોવા તો પૈસા શીખ કેટલા પડ્યા છે. એ પોત 10,000. 10,000 કાકા ના થાય. 1340 રૂપિયા પડ્યા છે એટલા 15 એ પૂરા નહીં થાય કાકા. તો એ કશો વાંધો નહીં 1340 ચાલે. એક કોડી પતંગ કાઢો રા. લે પણ ભલા મોણા કોળીનો તો ભાવ તમે વધારે ગણ્યો છો. આ તમે વધારે રકજક નહીં કરી તમારી જોડે. એટલે આ મફતના ભાવમાં વેચ્યું છે ભલા મોણા તમને પૈસા વધારે પડે છે. આ તમે 2.5 રૂપિયા કોળી ગણી ને બજારમાં તો 1.90 રૂપિયા કોળી કૂટાય છે જો ચાચડિયામાં. જો ખબર પડે આનું આ બિલ 2000 માં થાય વાત કરો છો. તમારે લેવાના આલવાના છે કે નહીં નક પૈ ના મૂકવા ના હેડ્યો. એ તારી તેર હમ ના તમારા માટે 100 રૂપિયા વાપરી શકો ભાઈ. ના 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 તો કોઈ નહીં રહેવા દો તમે. જબરાજી આવો. થોડી તમારા વાળી વાપરો ઓણા જોડે હવે. હા વાજે ને કેવું કરવું? આવો વાપરો.
છેલ્લે 1500 રૂપિયા. હવે બાપની છોકરો બોલતા રહ્યો. મારી જોડે 1340 રૂપિયા પડ્યા તમારે હાલવા તાલો ને તો હું તો આ હેડ્યો આ જો તમારા કોમની તો લાલ વછાવાના કોમ. એ કાકા, અલ્યા 1500-2000 નું તો ખાલી મારો છોકરો નાસ્તો કરી જાય હે મહિનાનો. હા. અને તમે એમ કહો છો કેટલા કીધા તમે? 1600 રૂપિયા. 1600 ને રૂપિયા 2000 તમને પૂરા હાલવા છે. લેવા ગણો 1340 બાપના બળો પાછા નહીં આલું. લઈ હાલવાના અને એ આ 500 ની બીજી લઈ લો. તમે શું સમજો ભલા મોણા હા મને? ભાઈ વાહ હો, તારા જેવો ગામમાં મળત જોવે હો. 1800 1800 1900 રૂપિયા હ. હા. અને પેલી એ સેલો પટ્ટી હાલતા છો વેટવા માટે. હાલું છું હાલું હો ભઈલા હાલું. લે તારા સાલો ટપરો પટ્ટી. ઓના વગર તો કા દોયડી વાગે ને એટલે હા. હાર હો અને સુખ શાંતિ ધંધો કરજો બળદ પાછા. બોળા કહેવાય હો. હા બોલે તો એક તો બોલે હો. આ તો તમારા વાળી વાપરી તાણે. અલે મેં કીધું સીધું પટે થારું પણ મેં કોકડી મારવા વાળો મળી જાય વાત કર. ધંધો કરો તો લાલે લાલ થાય પાછું. એ પતંગ આયા ભાઈ ગબરાજીના સુપર પતંગ. એ પતંગ લગાવો સુરતની દોયડી પાટણની. બાવે પતંગ એ લા પકડ. બોલો સાહેબ બોલો. ઉડી ગયા કાકા તમારા. અલે લાવજે છોકરા થોડી જલ્દી. આહા. બોલો સાહેબ બોલો. પતંગ લેવા તો આપણે શું વાવું? આલી દઉં. હા છે આલુ કહો. કાગળિયા આલુ, મેણિયા આલુ. શું ભાવ આ બધી પતંગ ને બધી? હે? ફિરકી શું ભાવ છે? ફિરકી અમારે 500 વાળી છે, સુરતની છે 1400 વાળી છે, પાટણની 17 હારામારી 60 પતંગ કાપે ખાલી 600 રૂપિયા. હા અને બધું શું ભાવ છે બધાને? બધું હા. ઉપર હો 1 મિનિટ ફળ તું વાત કર સાહેબ તો. હા બોલ, પછી બધું લેશો? હા તો મારો હિસાબ કર જલ્દી. ગણી નાખ બધું ગણી. હા જો સાહેબ જો. હરકો ગણજે બધું. વધારે. 3500 રૂપિયા. હા 3500 રૂપિયા. બરોબર ગણી છે પાછું. હા બરોબર. આપની છોકરા હા બાપની છોકરી. જો આમાંથી લો છો તો એક થપડે. ના હા સાહેબ 3500 રૂપિયા બધું થઈ ગયું. આ પીપળું આવી ગયું, બધું આવી ગયું. બધું હા ચાલ બધું આપી દે, બધું 4000 આપી દે. કોણ હા. લઈ ગયું આજે? 500 રૂપિયા વધારે આપી દે. સારું સાહેબ છે ભાઈ સાહેબ છે. અલા ભગવાન તમને ગોપાલ છો. લો કાકા 4000 રૂપિયા તમારે 3500 રૂપિયા અને 500 રૂપિયા વાપરજો. સાહેબ બળો હારો છો ભાઈ. તમારી મહેનત બી યાર. ના હારો ભગવાન તમને ગોપાલ છે. હારો તગારું ને આપણે ખાલી નથી તગારું. બધું પેક કરી દે. હા? એક કામ કરો સાહેબ તગારું રાખો ને આપણે શું કરવું? હા? રાખો બધું તમે તાર. અને આ આવજો. હા ઉપર આ તો રહી ગયું. આવવાને ગણી નતું શું તે? કોને કરી તું? હા હલો હો સાહેબ. એ આવજો સાહેબ. હા જો જબરાજી. પેલા સાહેબ હતા ને એ એકદમ દિલના હારા હતા. બધો માલ લઈ અલ્યા ભગવાનનો મોળા કેવા બધું લઈ ગયું. હારું ના કેવું પડે? લીધો. સૌથી પહેલા તમે ભારમલજીના 5000 આલો તો આપણો જીવ છૂટો થાય. ભારમલ વાત સાચી છે પણ હું શું કહું છું હા એક પેલા 2000 આયા હા અને હું એને બધું લીધું 4000 હોય ટોટલ હવે 100,000 રૂપિયા જેવું હોય. ભારમલજી ને 5000 આલી ગયા છે આપણે તો શું તંબુરો લઈ ગયા છે. 500 તમારે 500 મારા 500 જ. એટલે માલે માત્ર મૂડી ની કાઢો ને હવે મારા જોડે મસ્ત આઈડિયા છે. હા કેવો ખબર છે? આ કેવા જેવું છે? ઓ કાઈ એવી રીતના હેડે આપણી બારી ક્યાં ભેડ નકા ભારમલ ભળાકો કરશે આમ ટૂટો હેડ આ મોટું ઉતરેલું જુઓ. એ તો બારોબાર હેડાઈએ. ના મારો બાર નહીં હેડે બાપા ટોટીઓ ભાઈ નહીં. આજ પતંગ વધારે વેચીને થાચી રહ્યા લાગો નહીં ના ભારમલજી ડોલ એવું નહીં. તો એટલે તમારા ગોબો તો કોઈ દાડો ના આવે. પેલા 5000 લાવો જે અંદર જવા દીધા હતા અને ફી તમને હું કઈ મેલ્યા હતા અંદર હા ભારમલજી ડોલ તમે કીધું તો તું પણ સીધા ઉભા રહો. કોઈ થયું છે? એટલે તમારા ગામમાં એક દડો મારો બાઉનો છોકરો એટલે તમારા કરતા શરીર બોડી ખામ હા. એટલે મારો ધોકો લઈને આવ્યો અને અમારો ટોટીઓ ભાજી નાખ્યો. ભારમલજી શું કરું? એટલે પણ મારા ગામમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં. મારું જ ચાલે છે ગામમાં. બધો સોમાને લઈ ગયો. એટલે હું તમારા 5000 રૂપિયા ચોહી આલું ભારમલજી. એક કામ કરો, તમને જેને માર્યા ને તમે કોણ મારા હંગાત હેડો
એને મને બતાવો કોણ હતું એ ભાઈ તો આ આગળના મહેલામાં 5 નંબરનું મકાન છે મારા બેટા પણ હેડી એક પણ નહીં બોલે સાહેબ. હા તો હવે તમે ઘેર જો અને હું જોઉં છું એને બરોબર પણ એ ભરમણજી અમારું તો બધું લૂંટાઈ ગયું હવે શું કરશું? તમારું કોઈ ચિંતા નહીં તમારું લૂંટાયેલું પાછું આવશે અને મારે 5000 લેવાના છે ને એના હું ડબલ એના જોડે લઈશ પણ હું શું કહું છું 100 રૂપિયા ભાડું આલો જ પાટણ ભેળા થઈ એ જાય. તો તું તાર ચોકડીએ ઉભો રહે હું વળતો આવું એટલે તને ભાડું વાળું કહો તો આગળ ચોકમાં જઈને ઉભો રહેજે ને મારું નામ લેજે ગમે તે મોણા આલી દે બરોબર ભગવાન તમારું સારું કરજો. સારું તો હેડો. Thank you.